સ્વામિનારાયણ સંપ્રદાયના પણ સંત કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી શું કહી રહ્યા છે સાંભળીએ। हमारा दौर आएगा જેવી ઉશ્કેરણીજનક ટિપ્પણી કરનાર જૂનાગઢના એક વિધર્મી ધર્મ પ્રચારક સામે રાજ્યભરમાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે। અને કેમ ન ઉઠે, કારણ કે ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી છે, આગામી લોકસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે જે શાંતિને જે ભંગ કરવાનો પ્રયત્ન થયો છે એ પ્રયત્ન કેમ સાખી લેવાય, તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ છે। સાથે સાથે સમાજમાં પણ એક શાંતિનો માહોલમાં વચ્ચે અશાંતિનો મેસેજ ગયો છે। આજ મુદ્દે આપણી સાથે જોડાયેલા છે જામનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી। સ્વામીજી, 2 દિવસ પૂર્વે જૂનાગઢથી એક અશાંતિભર્યો મેસેજ પસાર થયો છે, શું કહેશો? બરાબર છે, ખરેખર આપણે દરેક વખતે જાણીએ છીએ કે જ્યારે જ્યારે ગુજરાત કે સારા એ ભારતમાં ચૂંટણીનો માહોલ સર્જાયો હોય અથવા તો દેશમાં શાંતિ સ્થપાયેલી હોય ત્યારે ત્યારે એવા વિધર્મીઓ અથવા એના કહેવાતા જે કાંઈ ધર્મગુરુઓ કે ધર્મ પ્રચારકો એ દેશની શાંતિને ડખોળી સમાજને ઉશ્કેરણીજનક એવા પ્રવચનો વક્તવ્યો આપી અને ખરેખર સમાજને જે ખોટે રસ્તે દોરવાનું કામ કરે છે એ કાર્યનું ખરેખર વખોડવા પાત્ર છે। એટલું જ નહીં પણ એનું કાર્ય અને આવા લોકો તો દંડને પાત્ર હોવા જોઈએ અને એને માટે દંડ થવો જ જોઈએ। હમણાં જ આપણે જાણીએ છીએ 2 દિવસ પહેલા જુનાગઢ મુકામે એવા વિધર્મીઓને એકત્રિત કરી અને એના માધ્યમે એના કહેવાતા જે કાંઈ ધર્મ પ્રચારક કે ગુરુઓ એણે ખરેખર ગુજરાતમાં તો આપણે જોઈએ છીએ એટલી બધી અત્યારે રામરાજ જેવી શાંતિ અને એવી જ રામરાજ જેવી શાંતિ સારા એ દેશમાં સ્થપાયેલી છે। તો એ શાંતિ કાયમ આપણે તો હમણાં રામરાજ્યનું જયારે ઓલું કરી પ્રતિષ્ઠા ભગવાન રામજીના મંદિરની ત્યારે હરેકનો એવો સૂર હતો કે આ ખાલી રામ મંદિરની પ્રતિષ્ઠા પૂરતી શાંતિ કે આવો માહોલ કે એકતા જળવાઈ રહેવું નહીં, પણ હવનું એવું હતું કેવું કે આ કાયમને માટે આવ્યો જો માહોલ જળવાઈ રહે તો ખરેખર દેશ એક આપણે ગૌરવંતું સ્થાન મળે અને સમાજમાં બધાને ભાઈચારાની ભાવના વધે। પણ આવા લોકો જે 2 દિવસ પહેલા જુનાગઢમાં જે એવા લોકોને ભેગા કરીને પીરસાણું એને ખરેખર ભાઈચારાની ભાવનાને એક જાહેરમાં ઠુકરાવી અને ઠેસ પહોંચાડી અનેક લોકોની લાગણીને દુભાવી છે। અને હું તો એવું માનું છું કે એમણે જે લોકો ભેગા કર્યા છે કે એ જે સમાજના છે એ બધા વાતને જે સમજુ છે નહીં સ્વીકારતા હોય અને ન જ સ્વીકારવી જોઈએ, કારણ કે આ તો સારા દેશ માટે એક અશાંતિનું વાતાવરણ સર્જાય, દેશ એક અજંપામાં જાય અને દેશમાં એવા બધા કોમી રમખાણો પેદા થાય એને માટેનો આ એવલો છે। અને અત્યારે એને એવું શું દેખાઈ રહ્યું છે, એ લોકો એમ કહે છે કે ભાઈ અત્યારે તો આ કૂતરાઓનું રાજ છે, અમારો સમય આવશે। ભાઈ તમારા સમયમાં તમે આગળ આપણે ઇતિહાસો વાંચીએ છીએ શું કરી ગયા છો, હે રામરાજ તો અત્યારે સાચા અર્થમાં આવ્યું છે। તો અમે તો એમ કહીએ છીએ આવું રામરાજ કાયમ રહે અને આવા રામરાજને વખોડનારા અત્યારની શાંતિને ડખોળનારા એને તો દંડ મળવો જોઈએ। અને એને આપેલા એ વક્તવ્યોને જામનગર અને જામનગરની પ્રજા અને ગુજરાતની પ્રજા હું તો એમ કહું છું મારી લાગણી સાથે ભેળવી કે બધા એને કડક શબ્દોમાં વખોડે છે અને આવા લોકોને કાયમને માટે કંઈક એના વક્તવ્યો ઉપર એના પ્રચારક ઉપર પણ બંધી થાય અને આવા ખોટા લોકોને ઉશ્કેરણીજનક વાતથી દૂર રહે એને માટે પણ કંઈક લગામ લાગવી જોઈએ એવું મારું એક અંગત મંતવ્ય છે। પછી ગમે તે ધર્મના પ્રચારક હોય પણ તમામ ધર્મગુરુઓની એક નિયમ રહ્યો છે કે ભાઈ લોકો વધારે ભાઈચારાથી જોડાય, નજીકમાં આવે, એકબીજાનું સન્માન અને માન જાળવતા રહે, એકબીજાને મદદરૂપ થને એને બદલે આ તો જે લોકો નજીક આવી રહ્યા છે એને છોડવાનું તોડવાનું કામ કરે એને સાચા અર્થમાં અને હું મારી ભાષામાં કહું ને તો ધર્મ પ્રચારક કે ધર્મગુરુ કહી જ ન શકાય, આ તો અધર્મને પ્રોત્સાહન આપનારા આવા તત્વો કહી શકાય। એટલે એને તો આ ભૂલ નથી, દંડ એને જાણી જોઈ અને એક ગુનો કર્યો છે તો ગુનો તો કાયમને માટે દંડને પાત્ર જ હોઈ શકે। તો એને વહેલામાં વહેલી તકે લોકોની માગણીઓ સરકાર સ્વીકારી અને કાંઈક એને પણ એક નિયમમાં રહી અને એને કરેલા ખોટા ઉચ્ચારણો વક્તવ્યોના બદલામાં એને દંડ મળે એવી અમારા દરેકની એક અંદરની લાગણી અને માગણી રહી છે।
જી, હાલ ગુજરાત આમ તો શાંતિપ્રિય રાજ્ય છે, દેશમાં શાંતિ છે, એવા સમયે જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે જ વિધર્મીઓ તરફથી ખાસ કરીને આવા પ્રયાસો થતા રહ્યા છે અને બદનામ જે છે તે ગુજરાતને કરવામાં આવી રહ્યું છે. શું કહેશો? એટલા માટે કે અત્યારે એમાં મોદી સરકાર આવ્યા પછી જ્યારે અહીં ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, પછી આપણે દેશના વડાપ્રધાન પદે જ્યારે નિમાય ત્યારથી ગુજરાત રાજ્યને એક સારા એ દેશમાં એક મોડેલ રાજ્ય તરીકે એને પ્રસ્થાપિત ખાલી બોલવામાં નહીં પણ એવા આયોજનો વ્યવસ્થા કરી અને કર્યું છે. તો એ ગુજરાત એને ખબર છે કે ભાઈ અત્યારે જે વડાપ્રધાન હોય કે બીજા એની ટીમ હોય એ બધા કાર્ય કરનારા મુખ્ય ગુજરાતના જ બધા નાગરિકો છે. તો એ લોકો જો ગુજરાતને બદનામ કરે એને લઈ અને વડાપ્રધાન કે શાસકોનું નામ ખરાબ થાય અને એને કારણે આપણી ચૂંટણી ઉપર એની અસર પડે. અને એનું તો એવું છે કે ભાઈ સારા એ દેશનું વાતાવરણ, સારા એ દેશનું વ્યવસ્થા તંત્ર અત્યારે જે વિશ્વ નોંધ લે એવું સારું વ્યવસ્થિત એક વિકાસ હરણફાળે કરી રહ્યું છે. તો એમાં આપણે બને એટલા આવા પાણા નાખી અને જો ચૂંટણી વખતને ડખોળશું તો જે સારા શાસકો છે એના હાથમાં શાસન ન આવે, જેને કારણે ભારત દેશ એ ફરી જે રીતે બેકારીમાં હતું એનું જેમ વિશ્વમાં નિંદનીય સ્થાન હતું એવું પાછું બને. એટલે સારું અત્યારે જે દેશનું વાતાવરણ, દેશનું વિકાસ કાર્ય કે શાસકોનું સારું પ્રજાલક્ષી કાર્ય એ આવા તત્વો જોઈ નથી શકતા.